રાજકોટની મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા મેળવી ફરાર થયેલ કેદીને પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફરલો સ્ક્વોડ. પેરોલ ફરલો પર છૂટેલ ભાગેડુ કેદીઓ વચગાળાના જામીન પર મુક્ત ફરાર કેદીઓને પકડવા સમગ્ર રાજ્યમાં વધુમાં વધુ ફરાર કેદીઓ પકડવા જણાવેલ હોય જૂનાગઢ જિલ્લામાં તથા ગુજરાત રાજ્યમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા સારો ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી કાર્યરત હતા. રાજકોટ મધ્યસ્થ જેલમાં CRPC કલમ 125 મુજબ ભરણ પોષણના ગુનામાં સજા ભોગવતો કેદી દીપક નાગાભાઈ ભરડા રહે ખીરસરા ગામ રામ મંદિરની બાજુમાં તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ વાળાને રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા મેળવી મુદ્દત હરોળમાં જેલ ખાતે પરત હાજર ન થઈ ફરાર થઈ ગયેલ હોય મજકૂર કેદી પોલીસની પકડથી નાસ્તો ફરતો હોય અને તે હાલ ખીરસરા ગામ તેના રહેણાંક મકાને હોય તે હકીકતના આધારે ખાતરી કરી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા વોચ તપાસમાં રહેતા મજકૂર આરોપી ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએથી મળી આવતા તેનું નામઠામ પૂછતા પોતાનું નામ દીપકભાઈ નાગાભાઈ ભરડા જાતે કોડી ઉંમર વર્ષ 40 રહે ગામ ખીરસરા રામ મંદિરની બાજુમાં તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ જણાવ્યું હોય મજકૂર આરોપી રાજકોટ જેલનો ફરાર કેદી હોવાની કબૂલાત કરતો હોય જેથી તેને હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે. અહેવાલ સંજય પોપટ.